નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. જનતા તરીકે હું અને તમે 5 વર્ષે આપણે મતદાન કરીએ છીએ એ ગ્રામ પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધીની ચૂંટણીમાં. એ ચૂંટણીમાં જ્યારે આપણે મતદાન કરીએ છીએ તો આપણને હોશ અને હરખ હોય છે કે હું લોકશાહીના એક પર્વમાં ભાગ તો લઈ જ રહ્યો છું, પણ એ સાથે સાથે હું એ મારી જવાબદારીને, મતની સાથે મારી જવાબદારીને પણ કોઈને ટ્રાન્સફર કરું છું કે મારા વિસ્તારમાં મારા નાના મોટા પ્રશ્નો છે, નાગરિક તરીકેના પ્રશ્નો છે, એ પ્રશ્નોનું સમાધાન આપણા જનપ્રતિનિધિ કરશે, આપણે જેને ચૂંટીને મોકલીએ છીએ એ કરશે. તો એ વાત પણ સ્વાભાવિક છે કે ચૂંટણી આવે તો એ નેતાઓનો, એ આપણા જનપ્રતિનિધિઓને અને આપણે જેમને સત્તાઓ સોંપી છે એ લોકોને સવાલ પૂછવાનો પણ સમય છે. આજના આપણા મહામંથનમાં આપણે એ સવાલ ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પૂછીશું. જગદીશભાઈ, મહામંથનમાં આપનું સ્વાગત કરું છું. નમસ્તે. ચૂંટણીઓ આવી રહી છે, નેતાઓ જનતાની વચ્ચે છે, મેદાનમાં છે. પહેલો સવાલ તો એ છે કે તમારી પાર્ટી વિશે ખૂબ એવી ચર્ચા ચાલી, માર્કેટમાં એવું ચાલે છે, ઘણા બધા તમારા કાર્યકર્તાઓ અને નેતાઓને પણ મેં વાત કરતા સાંભળ્યા છે કે આ 3 ક્રાઇટેરિયાનું શું છે. એક ક્રાઇટેરિયા જે પસંદગીનો એવું કહે છે, કોઈ સત્તાવાર વાત નથી કે ભાઈ 60 વર્ષથી વધુનાને તમે લેશો નહીં, 2 ચૂંટણી જે લોકો લડી ચૂક્યા હશે એનો વારો નહીં આવે. અને ત્રીજો અને સૌથી મોટો કે જેને જિલ્લા તાલુકામાં તમે સંગઠનની જવાબદારીઓ સોંપી છે એમનો વારો પણ આ ચૂંટણીમાં નહીં આવે. તો લોકો એ સમજવા માંગે છે, કારણ કે સૌથી પાર્ટી મોટી તમારી છે, ગુજરાતમાં પણ સૌથી મોટી પાર્ટી છે, દેશમાં પણ મોટી છે. તો લોકો એ સમજવા માંગે છે કે કોનો વારો આવશે. ઘણા બધા લોકો છે જેમને ચૂંટણી લડી જ લેવી છે. બહુ સારી વાત કરી. ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાવાળી પાર્ટી છે અને અહીંયા આ લોકશાહીના દરબારમાં ભારતીય જનતા પાર્ટી એક કોર ગ્રુપ અને ચૂંટણી સમિતિ બંનેની રચના હમણાં તાજેતરમાં થઈ છે. એટલે બધા જ સાથે વિચાર વિમર્શ કરી અને દરેક વખતે અલગ અલગ ક્રાઇટેરિયા મુજબ પાર્ટી નક્કી કરતી હોય છે કે કયા ક્રાઇટેરિયાથી એ ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવા. અને આગામી દિવસોમાં પણ ચૂંટણી સમિતિ એ નક્કી કરશે અને ત્યારબાદ એ જ રીતે બધા જ ઉમેદવારોનું ચયન કરવામાં આવશે. એટલે હજી કઈ ફાઇનલ જેવું નથી, જે માર્કેટમાં ફરે છે એ માત્ર વાત જ છે. ચૂંટણી સમિતિ હમણાં જ ડિક્લેર થઈ છે. ચૂંટણી સમિતિ બેસશે, બધા ક્રાઇટેરિયા નક્કી કરશે અને ત્યારબાદ એ ડિક્લેર કરવામાં આવશે. તમને આ ચૂંટણીમાં સૌથી મોટો પડકાર શું લાગે છે? ભાજપ સામે શું પડકાર છે? ચેલેન્જો હર હંમેશા એ માત્ર કોઈ પક્ષ માટે આવતી હોય છે એવું નહીં. દરેક વ્યક્તિના જીવનની અંદર દરેક પ્રકારની ચેલેન્જો દરેક તબક્કે આવતી હોય છે. પણ હું ચોક્કસ કહીશ કે જે રીતે સોશિયલ મીડિયાનો જમાનો છે, એઆઈ ટેકનોલોજીનો જમાનો છે, જે રીતે વિપક્ષ દ્વારા જે ખોટી ભ્રામકતા ફેલાવવામાં આવી રહી છે, આજની યુવા પેઢીને આપના આ માધ્યમથી હું ચોક્કસ કહીશ, મીડિયાના માધ્યમથી, કે મારી માતાઓ, બહેનો, ખેડૂતો જેના માટે સતત યુવાનો માટે કામ કરતી સરકાર છે, ત્યારે આવી કોઈ પણ ભ્રામકતા ફેલાવવાવાળાઓને થી દૂર રહેવું જોઈએ. સોશિયલ મીડિયા અને એઆઈ ટેકનોલોજી યુગમાં કોઈનો પણ ચહેરો લગાવી, કોઈનો પણ અવાજ લગાવી અથવા ખોટી ભ્રામકતા અન્ય રાજ્યમાં આવું ચાલે છે, અન્ય રાજ્યમાં આવું ચાલે છે, વાસ્તવિક ત્યાં શું છે એ સમજ્યા વગર કોઈ પણ ભ્રામકતામાં કોઈ ના ફેલાય એની મને થોડી ચિંતા પણ છે. અને સૌથી મોટી ચેલેન્જ કદાચ આખા સમાજ જીવન માટે હોય તો એ આ ભ્રામકતા ફેલાવવાની ચેલેન્જ મને દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે કોઈ ચેલેન્જ મને દેખાતી નથી. તમને લાગે છે કે આ ચૂંટણીમાં ઓબીસીનો મુદ્દો કોંગ્રેસે ખૂબ ઉઠાવ્યો, સેન્ટ્રલમાં પણ એ ઓબીસીની વાત ખૂબ કરી રહ્યા છે, સામાજિક ન્યાયની વાત કરી રહ્યા છે, જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરી રહ્યા છે. કોંગ્રેસ આ મુદ્દા ઉપર એક મોટી ચૂંટણી લડી ચૂકી છે, કેટલાક રાજ્યોમાં પણ એને સફળતા મળી નથી. પણ ગુજરાતમાં પહેલીવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27% ઓબીસી સાથે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે તમને એવું લાગે છે કે ગુજરાતમાં ઓબીસી એ ઇસ્યુ છે?
દેશ આઝાદ થયો ત્યારથી લઈને આજ દિન સુધી એક કોંગ્રેસે માત્ર જ્ઞાતિવાદ, જાતવાદ, પ્રાંતવાદની રાજનીતિ કરી છે. મારે આપને એ પૂછવું છે કે કોંગ્રેસે ક્યારે વિકાસની વાત કરી? દેશના યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને આજ દિન સુધી એ ગુજરાત હોય કે ભારતને કદાચ કોઈ સૌથી મોટી ભેટ આપી હોય તો વિકાસની રાજનીતિની ભેટ આપી છે. એટલે કોંગ્રેસ ગમે તેવા મુદ્દા ઉપર ચૂંટણી લડવા જાય, તમે પોતે કહો છો ત્યારે કે કોંગ્રેસને જાતિવાદના મુદ્દા ઉપર અન્ય રાજ્યમાં સફળતા નથી મળી, તો સ્વાભાવિક છે કે ગુજરાતની પ્રજા એ આવા જાતિવાદના મુદ્દા પર ક્યારેય સફળતા નહીં આપે. એ માત્ર ને માત્ર વિકાસને વોટ આપવાની છે, એની મને બહુ જ ખાતરીપૂર્વક કહું છું. તમારી પાર્ટીના કેટલાક ઓબીસી નેતાઓએ એવું લખીને પણ આપ્યું ને કદાચ એ હવા એના કારણે પણ મળી રહી છે કે ભાઈ કોંગ્રેસ તમારી સામે જે મુદ્દો ઉઠાવે છે એના માટે સાચો છે, કદાચ એ રાજી પણ થતી હશે. ધારાસભ્યો લખી રહ્યા છે કે ભાઈ ખૂબ ઓબીસી અનામતમાં ખૂબ એવો ઓછો વર્ગ છે જેને લાભ મળી રહ્યો છે, પણ મોટા ભાગની જે જાતિઓ જે ગરીબ છે, પછાત છે, એને એનો લાભ નથી મળતો. ભાઈ વર્ગીકરણ કરો. મુખ્યમંત્રીઓને પણ તમારા ધારાસભ્યોએ પત્રો લખી આપ્યા છે કે ભાઈ વર્ગીકરણનું અમે સમર્થન કરીએ છીએ ને આ કરવું જોઈએ. તમારું સ્ટેન્ડ શું છે? હું સૌથી પહેલા તો કહીશ કે તમારો સવાલ છે ને એ સ્પષ્ટ સવાલ નથી. એવું એટલા માટે કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ધારાસભ્ય આ પ્રકારે સ્પષ્ટીકરણ માંગ્યું હોય એવું મારા ધ્યાને નથી. એક બીજી વસ્તુ સવાલ વધારે સ્પષ્ટ કરું? હા પ્લીઝ. 12 એવા ધારાસભ્યો છે જેમણે મુખ્યમંત્રીને એવું લખ્યું કે 27% ઓબીસી અનામતમાં એનો લાભ જે મોટા ભાગની 4-5 વધારે એજ્યુકેટિવ જે જાતિઓ છે એને જ મળી રહ્યો છે, પણ જે પછાત જાતિઓ છે ઓબીસીમાં 27%માં એને એનો લાભ નથી મળતો, તો અનામતનું વર્ગીકરણ કરવું જોઈએ આવું સ્પષ્ટ લખ્યું છે. તો એ વિશે હું તમારો મત પૂછી રહ્યો છું ઓબીસીની જ્યારે વાત કરીએ છીએ. બરોબર છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભારતીય જનતા પાર્ટી સંગઠન હર હંમેશા એક ગુલદસ્તો બનાવવાનું કામ કરતી હોય છે, અને આ ગુલદસ્તાની અંદર દરેક સમાજને આપે જોયું છે કે જે જ્યારથી મેં પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી ત્યારથી લઈને આજ દિન સુધી દરેક સમાજને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. એવી જ રીતે આગામી ચૂંટણીની અંદર પણ સર્વાંગી અને દરેક સમાજને ન્યાય મળી રહે એ દિશામાં ભારતીય જનતા પાર્ટી એ ચોક્કસ ઉમેદવારોની પસંદગી કરતું આવ્યું છે અને આ વખતે પણ એ જ દિશામાં કરશે. જ્યારે તમારી નિમણૂક થઈ પ્રમુખ તરીકે ત્યારે ગુજરાતમાં એક ચર્ચા એ જોર ચાલી કે ઓબીસી નેતાને ભાજપે પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. હું એના વિશે તમારું રિએક્શન જાણવા માંગુ છું. ભારતીય જનતા પાર્ટી હર હંમેશા દરેક સમાજને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. જી. પછી એ કોઈ પણ સમાજમાંથી કોઈ પણ પ્રાંત, જાત, જ્ઞાતિવાદ વગર આ ચાલનારી પાર્ટી છે, અને આખા દેશની અંદર દરેક જગ્યાએ જ્યાં જ્યાં નિમણૂકો થાય છે, પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ મેં પણ જ્યાં જ્યાં નિમણૂકો થઈ છે એ દરેક જગ્યાએ દરેક સમાજને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. ભારતીય જનતા પાર્ટી આ જ રીતે સમગ્ર દેશ લેવલે નિમણૂક કરી છે. કોઈ પણ જ્ઞાતિને કોઈ પણ જિલ્લામાં કે કોઈ રાજ્યની અંદર આ આપવા ત્યાં ફાયદો થશે એ દિશામાં કામ નથી. કાર્યકર્તા છે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વર્ષોથી કામ કરે છે અને એને પ્રાધાન્ય આપવામાં આવે છે. કાર્યકર્તા લક્ષી આ પાર્ટી છે અને કાર્યકર્તાને સાથે સાથે દરેક સમાજને ન્યાય મળે એ દિશામાં ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે અને બધાને ન્યાય પણ આપે છે. તો તમે સામાજિક ન્યાયની વાત કરી, ભાજપના કાર્યકર અને નેતાની વાત કરી. ચૂંટણી છે તો એક વાત સ્વાભાવિક છે કે તમે ગુજરાતના નાના શહેરોને જોશો, ટાઉનને જોશો, નગરપાલિકાઓને જોશો, ત્યાં ભ્રષ્ટાચારની એટલી બધી ફરિયાદો છે કે શહેરમાં કોઈ સામાન્ય નાગરિક જાય, માનો કે અમદાવાદ, ગાંધીનગર થી કોઈ વ્યક્તિ જાય તો એને સીધો ફરક દેખાય કે ભાઈ આપણા શહેરોની આ શું સ્થિતિ છે. તમે રોડના ઠેકાણા ના હોય, આપણે આટલા બધા સ્વચ્છ ભારતના કેમ્પેન કરીએ છીએ ત્યાં એની કોઈ પ્રોટોકોલ ના જળવાતા હોય, અને એક તમને એવું લાગે કે તમે ક્યાં આવી ગયા છો. લોકોની એ ફરિયાદો છે કે નગરપાલિકાઓમાં એ નેતાઓ જે ભ્રષ્ટાચાર કરે છે એ દંડાતા નથી, અને ક્યારેક ક્યારેક એવું થાય છે કે એમની સામેની તપાસ જ નથી થતી, જેના કારણે એ 5 વર્ષ એનું તંત્ર ચાલતું રહે છે. 2.5 વર્ષ આ બદલાયા ને 2.5 વર્ષ આ બદલાયા. તો એની સામે તમારો કોઈ વ્યૂ છે કે કેમ, અને પ્રમુખ તરીકે તમે આના વિશે કોઈ સ્ટેન્ડ લેશો કે કેમ?
માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ઝીરો ટોલરન્સ પદ્ધતિથી કામ કરી રહી છે. ચાહે પછી એ કોઈએ ક્યાંક મિસશીપ અધિકારીએ કરી હોય કે ક્યાંક કોઈક મિસશીપ કોઈ પણ પાર્ટીના ચૂંટાયેલા વ્યક્તિએ કરી હોય, તો પક્ષ તરીકે અમે પોતે પણ એની પર શિક્ષાત્મક પગલાં લેતા હોઈએ છીએ અને માન્ય મુખ્યમંત્રી પણ સરકાર વતીથી એ કોઈ પણ અધિકારી સામે કડક પગલાં લે છે. ઝીરો ટોલરન્સની પદ્ધતિથી કામ કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પક્ષ એ કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ ગુનો કરે તો એને છોડવા માંગતી નથી. તમને એવું લાગે છે કે મહાનગરપાલિકાઓમાં કેટલીક ભ્રષ્ટાચારની ગંભીર ફરિયાદો ઉઠી, ચાહે રાજકોટ હોય કે સુરત હોય કે એ જામનગર હોય રાધર, તમને એવું લાગે છે કે કોઈક આ ચૂંટણી વખતે એક પ્રમુખ તરીકે તમે કોઈક એવું સ્ટેન્ડ લેશો કે એટલીસ્ટ એવા લોકો રાજકારણમાં લોકોના જનપ્રતિનિધિ ન બને કે જેમનો ઇતિહાસ કંઈક સારું નથી કહેતો, એટલીસ્ટ એનું કોઈ સ્ટેન્ડ તમે પ્રમુખ તરીકે લઈ શકો? વાત સાચી કે પસંદગી તમારી પસંદગી સમિતિને કરવાની છે, કોર કમિટી બની છે, એ લોકો હશે એ પ્રોસેસમાં, પણ એક પ્રમુખ તરીકે એક મુદ્દાનો કોઈ કાર્યક્રમ હોય કે આટલું તો નહીં જ થાય જો આ ગંભીર ફરિયાદો ઉઠી હોય તો? મેં તમને પહેલા કીધું એમ કે ઝીરો ટોલરન્સની પદ્ધતિથી કામ કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિ હશે, કોઈ પણ વ્યક્તિએ મિસશીપ કરી હશે તો એ વ્યક્તિને ચલાવી લેવા માંગતા નથી. ગુજરાતમાં આદિવાસી અનામતની 27 બેઠકો છે, તમે લોકો 23 જીતા. હમણાં તમે વિપક્ષ તરીકે કોંગ્રેસની વાત કરી. આમ આદમી પાર્ટી જે ગઈ ચૂંટણી થઈ 2022ની એક બેઠક એમાં જીતી ગઈ, 3 કોંગ્રેસ જીતું, પણ 9 એવી બેઠકો હતી જ્યાં તમારી એ સામેની પાર્ટી બીજા નંબરે હતી. તમને લાગે છે કે આ ચૂંટણીમાં એ પણ તમારી સામે એક ફાઇટ આપી રહ્યા છે, અથવા તો એની પેઠ જ્યાં તમે એવું કહો છો કે સૌથી વધારે પૈસા ભાજપની સરકારે ત્યાં વાપર્યા છે, યોજનાઓ બનાવી છે, આદિવાસીઓનું કલ્યાણ કર્યું છે, તો એ આદિવાસી વિસ્તારોમાં એની પેઠ કેમ બની? તમને શું લાગે છે? મેં પહેલા જ કીધું કે જે રીતે સોશિયલ મીડિયાનો જમાનો છે, ભ્રામકતા ફેલાવી એ અન્ય લોકોનું કામ છે, ચાહે કોંગ્રેસ હોય કે ચાહે અન્ય પક્ષના લોકો હોય, એ માત્ર ને માત્ર જુઠ્ઠાણો ફેલાવવાનું કામ છે. અને સમાજ જીવનની અંદર તમે ને હું બધા જયારે જીવે ત્યારે કોઈ પણ વસ્તુ પોઝિટિવ પકડવાની આવે કે કોઈ પણ વસ્તુ નેગેટિવ, તો એક નેગેટિવ નેરેટિવ એ સૌથી પહેલા સેટ થતો હોય છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે એ આદિવાસી બેલ્ટ હોય, એસસી હોય, એસટી હોય, જનરલ કેટેગરી હોય કે કોઈ દરેક જગ્યાએ એ સારામાં સારા વિકાસના કાર્યો કર્યા છે. અને એટલા માટે જ કહું છું કે 27માંથી 23 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી છે. એનું આ જ પરિણામ બતાવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર ચૂંટણી દરમિયાન જ એ પ્રજાની વચ્ચે નથી હોતી, પણ 365 દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પ્રજાની વચ્ચે હોય છે. અને આગામી દિવસોમાં આ જ પ્રમાણે સારામાં સારા રિઝલ્ટ એ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આવવાના છે. ચૂંટણી પહેલા ગાજેલા 2 મુદ્દાની વાત કરું છું. એક યુસીસી આવ્યું, તો તમારી સામે આરોપ લાગ્યો કે ભાઈ જ્યારે પણ ચૂંટણી આવે તો ભાજપ સરકારને સમાન નાગરિક સંહિતા એ યાદ આવે છે. કોંગ્રેસ એ વાત કરે છે, 2022માં તમે જાહેરાત કરી હતી કે ભાઈ આ કરીશું, અને 2026માં એ બિલ બન્યું, કાયદો બનવા જઈ રહ્યો છે. તો એ આરોપ કેમ લાગે છે? એ સમાન નાગરિક ધારાને હિન્દુ મુસ્લિમના ક્રાઇટેરિયામાંથી બહાર નહીં કાઢી શકાય એની નિષ્ફળતા તમે કહી શકો કે કેમ એવું છે કે જ્યારે યુસીસીની વાત આવે તો એ હિન્દુ મુસ્લિમ સિવાય આપણે નથી આગળ વધી શકતા? બહુ સારો સવાલ છે. આપના માધ્યમથી જનતાને પણ કહીશ કે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાવાળી પાર્ટી છે. આ મુદ્દો ભારતીય જનતા પાર્ટીનો 2022થી તો એવું નથી, વર્ષોથી આ મુદ્દાની વૈચારિક લડાઈ સાથે ભારતીય જનતા પાર્ટી જોડાયેલી છે. જનસંઘ વખતથી આ મુદ્દાને અમે લોકોએ પકડીને ચાલીએ છીએ. અને જ્યારે કોંગ્રેસના વડાપ્રધાન નહેરુજી એવું કહેતા હતા કે અત્યારે આ યુસીસી એ લાગુ કરવો એ હજી સમય પાક્યો નથી, તો કોંગ્રેસને ખાલી એટલું પૂછવા માંગુ છું કે તમારા નેતા આજથી કદાચ 60-70 વર્ષ પહેલા કહેતા હતા કે સમય નથી પાક્યો, અને ભારતીય જનતા પાર્ટીની
એક વૈચારિક પાર્ટી છે, વિચારધારાવાળી પાર્ટી, એ યોગ્ય સમયે કદાચ આને યુસીસી બિલ લઈ આવી તો શું તમારા મતે હજી એ સમય નથી પાક્યો? સમય પાક્યો છે એટલા માટે યુસીસી બિલ લઈ આવ્યા છે. અને અમે તો ડંકાની ચોટ ઉપર કીધું છે, 2022માં અમે તો એ વખતે કીધું હતું કે ભાઈ યુસીસી બિલ લાવવાના છીએ. અને જ્યારે યુસીસી નો રિપોર્ટ આવે ત્યારબાદ એનું બિલ બનતું હોય છે અને દરેકે દરેક પાસાઓને અભ્યાસ કરવો પડતો હોય છે. એટલે ચૂંટણી આવે ત્યારે આ મુદ્દો નથી જાગતો. આ મુદ્દો અમારી એક વૈચારિક લડાઈ હતી અને માત્ર ને માત્ર એક કોમ માટે થોડો મુદ્દો છે. આ તો સર્વાંગી ભારતમાં રહેતા તમામ લોકો, ગુજરાતની અંદર રહેતા 6.5 કરોડ જનતાને આ મુદ્દો ઇફેક્ટમાં લાગવાનો છે. કોઈ એક તૃષ્ટિકરની રાજનીતિ અમને નથી આવડતી ભાઈ. આ તૃષ્ટિકરની રાજનીતિ માત્ર ને માત્ર કોંગ્રેસ કરી રહી છે. વિધાનસભાના છેલ્લા દિવસે અશાંત ધારાનું નામ નિર્દિષ્ટ વિસ્તારો કર્યું ને કેટલાક એમાં પણ સુધારા કર્યા. એવું કહે છે કે રાધર જ્યારે પણ અશાંત ધારાની વાત આવે તો હંમેશા એ વાત કોંગ્રેસ કરતી રહી છે કે ભાઈ ભાજપ છે એ ભયનું રાજકારણ કરાવે છે, હિન્દુઓને ડરાવો કે ભાઈ તમને નુકસાન આ લોકો કરશે ને એની સામે અમે લોકો બચાવીએ છીએ. છેલ્લા દિવસે અશાંત ધારાની વાત કરી, સુધારો કર્યો અને એમાં એ કાયદામાં સુધારા કરીને ફરી પાછી એક વાતને જીવતી કરી અથવા ચર્ચાને જીવતી કરી. હું તમને એટલું પૂછું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર 2002 પછી ગુજરાતમાં 2002 પછી જન્મેલા જેટલા દીકરા દીકરી હશે એને આપણે પૂછીએ કે તમે આજે હુલ્લડનું નામ સાંભળ્યું છે, કર્ફ્યુ સાંભળ્યો છે, ક્યાંય સ્ટેબિંગ થયું છે? આ શબ્દો આજે 2002 પછીની જનરેશનમાં આ શબ્દો એમની ડિક્શનરીમાંથી નીકળી ગયા છે. આ શબ્દો ભૂસાયા કોની શાસનકાળમાં? તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં. કોંગ્રેસ જ્યારે શાસનમાં હતી ત્યારે એણે હુલ્લડો કરી એ ગુજરાતની પ્રજાને માત્ર ભયભીત કરી અને રાખવામાં આવતી હતી, એટલા માટે દબાવવામાં આવતી હતી. અને જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે, હુલ્લડ હોય, કોમી રમખાણ હોય, કોઈ પણ બાબતોને એ નેસ્તનાબૂદ થઈ છે અને ગુજરાતની પ્રજા ખૂબ સુપેરે એ શાંતિથી જીવી રહી છે. તમને ને મને હજી આજે યાદ છે કે ભગવાન જગન્નાથની યાત્રા નીકળતી હતી ત્યારે આખી સરકારને પોલીસનો ટાસ્ક ફોર્સ કેટલો બધો લાગતો હતો, બરોબર છે? એ બધી જ બાબતોથી મુક્તિ અપાવવાનું કામ કર્યું તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. વાત રહી અશાંત ધારાની, તો અલગ અલગ સમુદાય દ્વારા એક વૈચારિક બાબતમાં રહેતા હોય છે. દરેકની ખાણીપીણી, રહેણી કહેણી અલગ અલગ થતી હોય છે અને એના કારણે કોઈ ખોટું વનસ્પતિ ઊભું ના થાય અને એટલા માટે અશાંત ધારો એ લાગેલો છે. અને એને એક નક્કી કર્યું કે ભાઈ આ વિસ્તારની અંદર આટલું આટલું એટલે દરેક જણ પોતાની રીતે શાંતિથી જિંદગી જીવી શકે, પોતાના ધાર્મિક તહેવારો શાંતિથી ઉજવી શકે, પોતાની રહેણી કહેણી, ખાનપીણ આ બધું શાંતિથી કરી શકે. એટલા માટે ના આસાનધારો લગાવે છે. માત્ર ચૂંટણીનો મુદ્દો કે એવું કશું જ છે નહીં. ટોટલી ભ્રામકતા ફેલાવવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. મુદ્દાઓ જેટલા પણ મુદ્દાઓ છે તમારી સામેના લોકો ફેલાઈ રહ્યા છે, તો તમારા માટે શું મુદ્દો છે? હું હજી કહું છું કે કોંગ્રેસ માત્ર ને માત્ર ભ્રામકતા ફેલાવવાનું કામ કરી અને રાજનીતિ કરવાનું શીખી છે. અને ક્યારેય વિકાસની રાજનીતિ આવડી જ નથી. અને એટલા માટે કોંગ્રેસ આજે માત્ર ગુજરાતમાં નહીં પણ આખા દેશની અંદર એક કોંગ્રેસ મૃત પાયે છે. એનું એકમાત્ર કારણ છે કોંગ્રેસમાંથી એટલા માટે જ કોંગ્રેસને છોડીને એમના નેતાઓ અન્ય પક્ષોમાં જોડે રહે છે, કારણ કે વૈચારિક પાર્ટી બિલકુલ નથી. છેલ્લા બે સવાલ. એક સવાલ મેં જોયો એ તમારી ચૂંટણી સમિતિઓ જે જાહેર થાય અને કેટલાક નેતાઓને, વડીલ નેતાઓને તમે તમારી ટીમમાં સમાવી રહ્યા છો, તો જગદીશ વિશ્વકર્મા એ પ્રયત્ન કરી રહ્યા છે કે નવી પેઢીના ભાજપના નેતાઓ, કાર્યકરો અને જૂની પેઢીના એટલે કે જે લોકો એમનું કામ કરી ચૂક્યા છે એવા લોકો, એની વચ્ચેનું કંઈક સંતુલન સધાય અથવા કોઈ બ્રિજ બને. હું આ જોઈ રહ્યો છું, મારું ઓબ્ઝર્વેશન છે એટલે કહી રહ્યો છું. મેં પહેલા જ કીધું આપને કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ એક વ્યક્તિએ નિર્ણય લે આ પરિવારવાદવાળી પાર્ટી નથી. બધા સાથે બેસી અને નિર્ણય લેતા હોય છે. અને એટલા માટે ધારો કે આખું પાર્લામેન્ટરી બોર્ડ બન્યું હોય કે કોર કમિટી બેઠી હોય, જેમ ઘરની અંદર વડીલનું સ્થાન યોગ્ય જગ્યાએ હોય એવી જ રીતે પાર્ટીના વરિષ્ઠનું સ્થાન પણ યોગ્ય જગ્યાએ મૂકી અને બધાને સાથે લઈને ચાલવાવાળી પાર્ટી છે. અને બધા સાથે હોય તો સારા નિર્ણયો કરી શકે, અનુભવનો લાભ મળી શકે. અને એટલા માટે અનુભવનો લાભ સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા આગળ વધે
એ દિશામાં કામ કરી રહ્યા છીએ. ગામડાઓમાં લોકોના પ્રશ્નોનું સમાધાન નહીં થતું આવવાની એક બહુ મોટી ફરિયાદો છે. અત્યારે તમે મોટા ભાગના પ્રશ્નો જોશો તો એ ખેડૂતો અને ગામડાઓના છે. તમારી સામે એવા યુવા નેતાઓ ઊભા થઈ રહ્યા છે અને એમનું રાજકારણ એટલે ચાલી રહ્યું છે કે ક્યાંક કોઈક ડિસ્ટ્રેસ છે, લોકોમાં એ ગુસ્સો પણ છે. તમને શું લાગે છે કેમ એ લોકો ચાલી રહ્યા છે ગુજરાતના રાજકારણમાં? તમારી સામે એવી ધરી કેમ બની રહી છે, નેતાઓની ધરી કેમ બની રહી છે? બહુ સ્વાભાવિક વાત છે. તમે ને હું, તમે ધારો કે કોઈ પણ જગ્યાએ રસ્તામાં ક્યાંક નીકળો અને ક્યાંક ઝઘડો થતો હોય તો આજે સમાજની અંદર નેગેટિવિટી જ્યાં ફેલાય ત્યાં 10 લોકો વિડીયો મોબાઈલની અંદર વિડીયો ઉતારવા માટે બેસી જશે, પણ કોઈ એક મંદિરમાં પૂજા કે આરતી થતી હશે તો ત્યાં કોઈ વિડીયો ઉતારવા નહીં જાય. એનો મતલબ શું થયો કે દરેક જગ્યાએ નેગેટિવ ફેલાવવા વાળા લોકો બધાને એવું છે કે હું આ કરી નાખીશ, હું આ કરી નાખીશ. પણ આ ભ્રામકતા એક અમુક ચોક્કસ લોકો નેગેટિવિટી ફેલાવવાનું કામ કરે છે અને એમને એવું છે કે તાત્કાલિક આ બધો જ પરિવર્તન હું લાવી દઈશ. ભાઈ દેશ અહીંયા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ વિકસિત ભારત 2047નું વિઝન જોવે છે તો દેશના આઝાદ થયાના આટલા વર્ષ પછી આ વિઝન જોઈ રહ્યા છે ને વિઝન નેતૃત્વ છે. કદાચ કાલનો કોઈક વ્યક્તિ આવીને કદાચ મંચ ઉપરથી એમ કે કાલ સવારે હું આ કરી નાખીશ, પણ એ કરવા માટે એને પોતાને એનો અનુભવ છે ખરો, એને કદાચ ક્યારેય કોઈ જગ્યાએ કોન્ટ્રીબ્યુશન કર્યું છે? જે વ્યક્તિએ સમાજ જીવનની અંદર કોઈ કોન્ટ્રીબ્યુશન ના કર્યું હોય, સામાજિક પરિવર્તનો ના લાયા હોય, રાજકીય પરિવર્તન ના લાયા હોય અને માત્ર બોલવાથી પરિવર્તન આવી જાય એવું હું બિલકુલ માનતો નથી અને એના માટે અનુભવ સૌથી અગત્યની બાબત હોય છે. ચલો, એ અનુભવના આધારે જનતાએ તમને 2022માં 156 ધારાસભ્યો આપ્યા, ધારાસભામાં મોકલા. એ 2022 પછી હજી 27 આવી નથી. એ પહેલા તમે 4 સામેવાળાના લઈ આવ્યા. કોક સામે બોલવા વાળા તો રહેવા દો. તમને કેટલા લોકોની જરૂર છે? લોકો એ પૂછી રહ્યા છે કે ભાજપને કેટલા ધારાસભ્યોની જરૂર છે? હું હવે આપને એટલું જ પૂછું કે આખા દેશમાં જેટલા પણ પક્ષ છે, દુનિયામાં સૌથી મોટી એ ભારતીય જનતા પાર્ટી છે. કદાચ કોઈક વિપક્ષના મિત્રોને પૂછીએ કે ભાઈ તમારો વર્ષોથી તમારો કોંગ્રેસને પૂછીએ આપ કે વર્ષોથી તમારો વિચાર શું રહ્યો દેશ માટેનો? ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે, એક વિચારધારાવાળી પાર્ટી છે, એક વિચાર છે. જે વિચાર અમારો 1980માં સ્થાપના થઈ ત્યારથી લઈ, એની પહેલા જનસંઘ હતું, ત્યારથી લઈને જે વિચાર છે એ વિચારને આજે વળગી રહ્યા છીએ અને આ વિચારધારાને લઈ એક અન્ય પક્ષના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. અમારી વિચારધારાને જોઈએ કે આ પાર્ટી હશો તો એ વિકાસ કરશે, અંત્યોદયની વિચારધારાવાળી પાર્ટી છે, છેવાડાના વ્યક્તિની સતત ચિંતા કરતી વાળી પાર્ટી છે. જ્યારે અમે જે પક્ષમાં છીએ એટલે કે કોંગ્રેસ કે અન્ય પક્ષમાં છીએ એ પક્ષ પાસે કોઈ વિચાર નથી, કોઈ વિઝન નથી અથવા કોઈ લીડર નથી અને એટલા માટે એ લોકો એમનો પોતાનો પક્ષ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાઈ રહ્યા છે. આ મોટી વાત ના કહેવાય કે 5-5 ટર્મ સુધી જે તમારી સામેની વિચારધારામાં ચૂંટાતો આવતો માણસ હોય અને 6ઠ્ઠી ટર્મની ચૂંટણી આવે ત્યારે એની વિચારધારા પલટાઈ જાય કે આ સામેવાળાની જ વિચારધારા. એમાં એવું છે કે એમને ત્યાં માત્ર અંધકાર દેખાતો હોય છે અને એ અંધકાર છોડી અને ઉજાસમાં આવવાનો પ્રયાસ કરતા હોય છે. પણ એને અંધકાર દેખાતો હોય છે અને અંધકાર છોડી અને આજે ઉજાસ દેખાય છે ત્યાં જઈ રહ્યો છે. છેલ્લો પ્રશ્ન, આ ચૂંટણીનું પરિણામ કંઈ પણ આવે, નૈતિક જવાબદારી જગદીશ વિશ્વકર્માની હશે? મેં પહેલા કીધું એમ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. અહીંયા બુથ પ્રમુખ હોય, જિલ્લાનો પ્રમુખ હોય કે પ્રદેશ અધ્યક્ષ હોય, એ દરેક વ્યક્તિ પોતાની બૂથનો જે પ્રમુખ છે એ બૂથની અંદર ત્યાં આગળ ચૂંટણીમાં કંઈક પણ પ્લસ માઇનસ થાય તો એ પોતે એવું કહે છે કે અહીંયા મારી આ ભૂલ છે, અહીંયા મારી આ વસ્તુમાં મારી એરર રહી ગઈ છે. દરેક વ્યક્તિની ક્યાંક ને ક્યાંક નૈતિક જવાબદારી હોય છે. ચલો જગદીશભાઈ, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ઘણા બધા જનતાના સવાલોના તમે જવાબ આપ્યા, કેટલાક હું નથી પૂછી શક્યો. એ આવનારી ચૂંટણીમાં તમે જ્યારે જનતાની વચ્ચે જશો તો જનતા તમને પૂછશે. તમારો ખૂબ ખૂબ આભાર, તમે અમારી સાથે જોડાયા. થેન્ક યુ.